ગુજરાતના લોકલાડીલા કલાકાર એટલે કે કાજલબેન મહેરિયા હાલમાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ છે કે શું કાજલબેન મહેરિયાએ લવ મેરેજ કર્યા છે કે પછી અરેન્જ મેરેજ કર્યા છે। હજુ સુધી કાજલબેન મહેરિયાના મેરેજ તો નથી થયા, પરંતુ જે આ છોકરો છે અને કાજલબેનનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। હવે તેના પરથી સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મળ્યા છે કે કાજલબેન મહેરિયાના નવા જીવનસાથી છે એ તમે જે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એ છે, અને આ વ્યક્તિનું નામ છે અલ્પેશજી ઠાકોર। જી હા મિત્રો, આ એક ઠાકોર સમાજની અંદરથી આવે છે અને તેમનું નામ છે અલ્પેશજી ઠાકોર। તો શું કાજલબેન મહેરિયાએ લવ મેરેજ કરશે કે પછી કાજલબેન મહેરિયા જે આ મેરેજ કરી રહ્યા છે આ ઠાકોર સમાજની અંદરથી દીકરો આવે છે? આપણે બધું આ વિડીયોની અંદર ડિટેલમાં જાણી લઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને એક લાઇક કરી નાખજો। હવે વાત કરીએ કે કાજલબેન મહેરિયા ગુજરાતની અંદર પોતાની મહેનતથી બાળપણથી જ એક અલગ નામ ઊભું કર્યું છે અને આજે ગુજરાતના ખૂણે ખૂણે તેમનું નામ થઈ રહ્યું છે અને નાનું બાળક પણ જાણે છે કે કાજલબેન મહેરિયા કોણ છે। પોતાએ મહેનત કરી છે, એક અલગ ગરીબ પરિવારની અંદરથી એક આજે લાઈફ સ્ટાઇલ લક્ઝરી જીવી રહ્યા છે ત્યાં સુધી પહોંચવા માટે કાજલબેન મહેરિયાએ ઘણો બધો સંઘર્ષ કર્યો છે। ત્યારે મિત્રો ગઈકાલે અથવા તો 2-3 દિવસ પહેલાંના સોશિયલ મીડિયાની અંદર ફોટોઝ અને વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને કાજલબેન મહેરિયાએ એક વિડીયો પણ ઉતાર્યો છે જેની અંદર જે કાજલબેન મહેરિયાના નવા જીવનસાથી છે તેમનો મિત્રો વિડીયો સાથે છે। અને મિત્રો સૌ પ્રથમ તો આ ફોટો આપણને એક ઇન્સ્ટાગ્રામની અંદર ધરતી સોલંકી કરીને પેજ છે જેની અંદર આ ઘણા બધા ફોટા મળે છે, જેની અંદર ધરતીબેન સોલંકી, કાજલબેન મહેરિયા અને એક જે તેમના નવા જીવનસાથી થવા જઈ રહ્યા છે તેમના ફોટોઝ અપલોડ થાય છે। ત્યારે મિત્રો ઘણા લોકો કહે છે કે આ જે છોકરો છે આ ઠાકોર સમાજની અંદરથી આવી રહ્યા છે જે આપણા અલ્પેશભાઈ છે, અને અલ્પેશભાઈના પણ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે। હવે આખરેકાર સચ્ચાઈ શું છે? કાજલબેન મહેરિયાના હજુ સુધી મેરેજ તો થયા નથી, કારણ કે કાજલબેન મહેરિયાના જો મેરેજ થયા હોત તો ભાઈ સોશિયલ મીડિયા આખું હલાવી નાખોત, કારણ કે કાજલબેન મહેરિયાના ગુજરાતની અંદર ચાહક મિત્રો કેટલાય છે અને આપણે પણ કાજલબેન મહેરિયાના ગીતો સાંભળીએ છીએ। અને ત્યારે મેરેજ નથી થયા, પરંતુ હજુ જ આપણે દેશી ભાષાની અંદર કહીએ કે નક્કી થઈ ગયું છે, એટલે કે સગાઈ જેવું કંઈક થઈ ગયું છે। તો મિત્રો સોશિયલ મીડિયા દ્વારા એવું જાણવા મળ્યું છે કે કાજલબેન મહેરિયાના નવા જીવનસાથી અલ્પેશજી ઠાકોર છે। હવે મિત્રો વાત કરીએ કે કાજલબેન મહેરિયાએ શું કીધું છે, તો હજુ સુધી કાજલબેન મહેરિયાએ કોઈ વિડીયો કે લાઈવમાં આવીને આપણને જાણ નથી કરી કે અમારું કંઈક આવી રીતે જે આ અમારા જીવનસાથી છે, કે પછી ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ પોસ્ટ પણ નથી કરી। તો આપણે 100% ના કહી શકીએ કે કાજલબેન મહેરિયાના જીવનસાથી છે એ અલ્પેશજી ઠાકોર છે અને તેઓએ આ તેમની સાથે લગ્ન અથવા તો જે સગાઈ છે એ કરી છે, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે તેના પ્રમાણે કહી શકીએ છીએ। તમારું શું કહેવું થાય છે કોમેન્ટની અંદર અવશ્ય જણાવી।